સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે પ્રચારનું સુપર સન્ડે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોએ પ્રચાર કર્યો। વોર્ડ નંબર 26 ગોડાદરા ડિંડોલી ઉત્તરમાં ભાજપે પ્રચાર કર્યો। ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર માટે પહોંચ્યા। અમિતસિંહ રાજપૂત, નરેન્દ્ર પાટીલ, અલકાબેન, વર્ષા બલદાણિયા પ્રચારમાં જોડાયા। ગોડાદરા વોર્ડ નંબર 26 માં બીજેપીનો ધુઆધાર પ્રચાર ચાલી રહ્યો છે। ઠેક ઠેકાણે તેમનું સ્વાગત અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે અને પહેલાથી જ અત્યારે હાલ વિક્ટરીનો સિમ્બોલ બતાવવામાં આવી રહ્યો છે। આપ જણાવો કયા મુદ્દાઓ છે આપના? અમારા મુદ્દાઓ હાલ અત્યારે ગોડાદરા ક્ષેત્ર એવો વિસ્તાર છે જે 2007માં આખો વિસ્તાર મહાનગરપાલિકામાં આવેલો હતો। આજે આખા વિસ્તારમાં તમામ જગ્યાએ અમે સીસી રોડ, ડ્રેનેજ લાઇન, પાણી, સ્ટ્રીટ લાઇટ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। લગભગ 90% સોસાયટીમાં અમે આ કામ કરીને જનતાની સેવા કરી છે। આગળના મુદ્દાઓ છે કે મેઇન જે રસ્તાઓ છે, ટીપી રસ્તાઓ, એને સીસી રોડ બનાવવું અને જે હાઈવે જે સર્કલો છે એને સજાડવા માટેનું કામગીરી અમે કરીશું આવનાર ભવિષ્યમાં। વિરોધ ઠેક ઠેકાણે થઈ રહ્યો છે, કયા પ્રકારનો વિરોધને શું વાતો કરે છે લોકો? અમે આટલા દિવસથી પ્રચાર કર્યા, નોટ સિંગલ એક પણ વિરોધ અમારો થયો નથી। કેમ કે અમે લોકોએ જનતાની વચ્ચે રહીને કોરોના કાળ હોય કે આપણે કોરોના કાળ હોય કે કોઈ બી સુખ દુઃખ, કોઈ બી સમસ્યા હોય, એના ઘરે લગ્ન હોય, મૈયત હોય, કોઈ બી વસ્તુ હોય, અમે લોકો ત્યાં જઈએ છીએ અને જનતાની વચ્ચે જનતાના દિલમાં રાજ કરીએ છીએ અમે લોકો। કઈ રીતના અત્યારે પ્રતિસાદ મળી રહ્યો છે? આપ જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ। ગોડાદરાના નગરવાસીઓ સ્વયંભૂ કેટલી વિશાળ સંખ્યામાં લોકો અમારા કાર્યાલય પર ઉપસ્થિત છે અને આ ઉત્સાહ એમનું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર અહીંયા ભવ્ય વિજય થશે। કઈ રીતે તમે જઈ રહ્યા પ્રચાર માટે અને કઈ રીતના અત્યારે હાલ જે રીતે લોકો તમને સવાલો પૂછી રહ્યા છે, કયા પ્રકારનો પ્રતિસાદ જીત મળશે? અમારા વોર્ડમાં કઈ કામ બાકી નહીં છે। અમારા પ્રતિસાદ સારો મળે છે, પ્રતિસાદ બહુ સરસ જ મળે છે અને લોકોના બહુ પ્રતિસાદ સારા છે। લોકો અમારા પ્રતિ બહુ ખુશી છે લોકોને।